આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અહીંયા એક બોટલ લઈ લીધો છે બિસ્લેરીનું પાણીનું જે ખાલી આવે છે ને, તમે કોલ્ડ ડ્રિંક્સનું પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો. હવે આપણે જુઓ તેના તળિયાને આપણે આ રીતે કાપી લઈશું. જુઓ પાતળું હોય છે એટલે કાતરથી પણ તમે કાપશો તો કપાઈ જશે. જુઓ આ રીતે. અને ઉપરથી ઢાંકણ પાસેથી પણ તમારે જરા કમથું કટ કરવું હોય ને તો પણ કરી શકો. અહીંયા અમે ઢાંકણ પાસેથી કટ નથી કર્યું. હવે આપણે આ રીતે ડબલ સાઈડ જે ટેપ આવે છે ને તેનો એક પીસ આપણે કટ કરી લેવાનો છે અને આપણે બોટલમાં આ રીતે ચોંટાવી દઈશું. જુઓ વચ્ચોવચ્ચ આ રીતે આપણે કોઈ પણ બોટલ તમે લીધું હોય નાનું મોટું તેમાં આ રીતે ચોંટાડી અને હવે જો આપણે આ રીતે કેબિનેટ હોય છે ને, જ્યાં આપણે ગેસ રાખતા હોઈએ કે પછી આપણે જ્યાં સિંકનું કેબિનેટ હોય, જ્યાં પણ તમારે આ લગાવવું હોય ને બોટલ, ત્યાં આપણે આ રીતે ચોંટાડી દેવાય. જુઓ સરસ રીતે ચોંટી જશે. જરાક અમથું પ્રેસ કરી દેવાનું તો નીકળે નહીં. અને હવે તેમાં જુઓ ઉપરથી આપણે જે કટ કર્યું છે ને ત્યાંથી આપણે જબલા કોથળી આ રીતે એમાં નાખી દેવાની. જુઓ તમારે જેટલી પણ રાખવી હોય ને, મોટું બોટલ હોય તો વધારે રાખી શકો. અને નીચે આપણે ઢાંકણનો ભાગ ખુલ્લો છે ને તેમાંથી જબલા કોથળી આ રીતે ખેંચીને કાઢી શકાય. જુઓ ના નીકળે તો તમારે કટ પણ કરી શકાય અને ત્યાર પછી પણ ચોંટાડી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. અને આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. જુઓ જબલા કોથળી આપણે રાખવા માટેની જે બીજી આઈડિયા છે ને, તેમાં આપણે શું કરશું કે જેટલી પણ જબલા કોથળી તમારે રાખવી હોય ને એ આ રીતે આપણે સરખી કરી લેવાની, કરચલી ન રહે ને એ રીતે સેટ કરી લેવાની. એક પછી એક આપણે જેટલી પણ રાખવી હોય, નાની મોટી, તો તમે નાનીને અલગ રાખી શકો, મોટીને પણ અલગ સેટ કરી શકો. અને ત્યાર પછી એક મોટી સેફ્ટી પિન લઈ અને નીચે જે તેની પટ્ટી હોય છે ને, તમે જોયું હશે કિનારી ઉપર સેફ્ટી પિનને આ રીતે પરોવી દેવાય. જુઓ સેફ્ટી પિનમાં જેટલી પણ જબલા કોથળી તમે રાખશો એ રીતે પરોવાઈ જશે. જુઓ અહીંયા મેં 4-5 તમને કરીને બતાવી છે. આ રીતે નીચેની પટ્ટી આપણે છે ને તેની ઉપર આપણે સેફ્ટી પિન લગાવવાની, જબલા કોથળીમાં નહીં લગાવવાની, એટલે કે ફાટે નહીં એ રીતે. હવે જુઓ એને પણ આપણે ટીંગાડી શકાય. આ રીતે સેફ્ટી પિન હોય ને તો આ રીતના ટીંગાડી શકાય. જુઓ હૂકમાં કે નાનકડી ખીલીમાં આવી જશે. ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે. તો તમે મોટી નાની બધી અલગ કરીને આ રીતે ટીંગાડી શકો છો. અને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આ રીતે હળવા હાથે ખેંચી લેવાય એટલે ફાટશે પણ નહીં. અને જુઓ આ રીતે આપણી આખી કોથળી આવી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ આઈડિયામાં પણ આપણે શું કરવાનું છે કે જેટલી પણ જબડા કોથળી આપણે રાખવી હોય ને તેને આપણે સરસ રીતે પહેલાં તો આ રીતે ખોલી લેવાની અને તેને આ રીતે કરચલી ન રહે ને એ રીતે આપણે સેટ કરી લેવાની. એટલે કે આ રીતે જુઓ પાથરી અને આ રીતે સરખી કરી લેવાની અને ત્યાર પછી આ રીતે આપણે તેને વાળી લેવાની. જુઓ આ રીતે 3-4 વખત વાળી ઊભી અને ત્યાર પછી ફરીથી આપણે હાથમાં તેને લઈ લેવાની, આ રીતે કઠણ રીતે વાળવાની. અને હવે આપણે શું કરશું કે જબલા કોથળીને છે ને આ રીતે આપણે ટ્રાયેંગલ શેપમાં વાળતા જવાનું. નીચેથી એકદમ નાની ગળી થાય ને એ રીતે આપણે વાળવાની. જુઓ એક વખત આપણે આ રીતે વાળવાની અને એક વખત આપણે આ રીતે, એટલે કે ટ્રાયેંગલ જેવું શેપ તૈયાર થઈ જાય. જુઓ ઉપર સુધી નાકા સુધી પહોંચે ને ત્યાં સુધી વાળવાનું અને આ નાકો બચે ને તેને આ રીતે પોકેટ જેવું તૈયાર થાય ને તેમાં નાકાને આ રીતે નાખી દેવાય. જુઓ તો કેવું સરસ આપણે પોલિથીન ઘડી થઈ ગઈ છે. જુઓ નાની ઘડી થઈ ગઈ અને એકદમ નાની જગ્યામાં આવી જાય. જુઓ તો એ રીતે તમારે જેટલી પણ રાખવી હોય ને એ રીતે આ જ પ્રોસેસથી આપણે ઘડી કરી લેવાની. જુઓ બીજી પણ તમને કરીને બતાવું છું. તો આ રીતે જુઓ ખૂબ જ સરળ છે. તમે નાની બાળકીને પણ કરવા આપી દો તો સરળતાથી એક વખત જોઈએ એટલે કરી શકે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. તો બધી આ રીતે સકેલી લેવાની, એટલે કે ઘડી કરી લેવાની અને આ રીતે નાકા બચે તો આ રીતે તેમાં પોકેટ જેવું થાય તો તેમાં પરોવી દઈશું. તો અહીંયા તમને 2 કરીને બતાવી છે અને બધી જ મેં તૈયાર કરી લીધી છે. હવે જુઓ આ ઘડી કરેલી પોલિથીન છે ને તેને આપણે ગમે તેમાં રાખી શકાય, ડબ્બામાં પણ રાખી શકાય અને આ રીતના નાનો કોઈ ખોખું હોય ને દવાનું વગેરે તેમાં પણ સરસ રીતે જુઓ ભરી શકાય. ઘણી બધી કોથળીઓ તેમાં આવી જાય કેમ કે આપણે એકદમ નાની ઘડી તેની કરી લીધી છે. અને જ્યારે જરૂર પડે આપણે બહાર જવું હોય ને ત્યારે પણ લઈ જઈ શકાય. જો નાની હોય એટલે પરસમાં પણ આવી જશે, કોઈને ખબર પણ ન પડે કે આમાં પોલિથીન છે. જુઓ એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછીનો લાસ્ટ આઈડિયા જુઓ આ રીતે કોઈ પણ શોપિંગ બેગ હોય ને તે લઈ લેવાની આપણે મોટી, અને આ રીતનું કોઈ પણ ખોખું તમારી પાસે ખાલી હોય ને, જૂના વાસણનું હોય કે કોઈ પણ હોય ને તેને લઈ લેવાનું. હવે ખોખાને આપણે એક બાજુથી આખું ખોલી નાખવાનું. જુઓ અને બીજી બાજુથી આપણે શું કરશું કે તેને આ રીતે વચ્ચોવચ્ચ એક કટ લગાવવાનું છે, એટલે કે વચ્ચેથી ખોલી લેવાનું. જુઓ અને બંને બાજુથી આ રીતે બંધ કરી દેવાય તો વચ્ચે આપણે એક જગ્યા થઈ જશે. જુઓ હવે આપણે ખોખાને પોલિથીનમાં નાખી દેવાની અને જ્યાં આપણે ખોખામાં જગ્યા રાખી હતી ને ત્યાં પણ એક આપણે કટ લગાવી દેવાનો. અને ઉપરથી આપણે ખોખો ખુલ્લો છે ને જ્યાં પણ જે બાજુ એમાં તમારે જેટલી પણ કોથળીઓ ભરવી હોય એ રીતે ભરી દેવાની. જુઓ અને આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે કિચનમાં આ રીતે ક્યાંય પણ ખીટી વગેરે કે ખીલી વગેરે હોય ને ત્યાં આપણે આ પોલિથીનને ટીંગાડી દેવાય. અને નીચે જે આપણે હોલ કર્યો હતો ખોખામાં પણ કર્યો હતો અને પોલિથીનમાં પણ કર્યો છે. જુઓ તો આ રીતે પોલિથીનને કાઢવા થાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. જો તમારે નીચે હોલ ન કરવો હોય તો તમે ઉપરની જગ્યાએ પણ કરી શકો. આઈડિયા સારા લાગ્યા કે નહીં કમેન્ટ કરજો. સારા લાગ્યા તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછીનો જે આઈડિયા છે ને તેમાં પણ જબલા કોથળીને આ રીતે આપણે સેટ કરી લેવાની, એટલે કે સરખી કરી કરચલી ન રહે એ રીતે આપણે ઊભી સેટ કરી લેવાની. જુઓ આ રીતે પહેલાં સરખી કરવાની, પછી આપણે ઘડી કરી લેવાની. આ રીતે ઊભી ઘડી
તો બધી જ ઝબલા કોથળી છે ને તેને આ રીતે ઘડી કરીને તૈયાર કરી લેવાય. જુઓ, તેનો નાકાનો ભાગ આપણે ઉપર રાખવાનો અને ત્યાર પછી આ રીતનું કોઈ પણ પુઠ્ઠાનું હોય છે ને રોલ, બાળકોની ચોપડીઓનું હોય કે પછી સિલ્વર ફોઇલનું પણ હોય છે. અને જો તમારી પાસે આ રોલ ન હોય તો કડક પુઠ્ઠું હોય ને તેને પણ તમે આ રીતે વાળીને રોલ કરી શકો. જુઓ, અને ટેપ પટ્ટી ચોંટાડી દેવાની એટલે રોલ બની જાય. ત્યાર પછી આપણે છે ને આ પુઠ્ઠામાં આપણે જે કોથળી છે ને તેને વીંટાળી દેવાની. જુઓ, એક આપણે વીંટાળીને ત્યાર પછી તેનું નાકું ઉપર બચે ને તેમાં બીજી પરોવી દેવાની. તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. અને ફરીથી બીજી પરોવી અને ત્યાર પછી પાછું વીંટાળી દેવાનું. એ રીતે આપણે જેટલી પણ રાખવાની હોય ને એટલી નાકામાં વીંટાળતા જવાનું અને રાખતા જવાનું. તો અહીંયા જુઓ, મેં 3-4 કોથળીઓ વીંટાળીને તૈયાર કરી લીધી છે. હવે જુઓ, આ રીતના આપણે ગોળના ડબ્બા હોય છે કે પાતળા ડબ્બા હોય ને, કોઈ પણ તમે ન વાપરતા હો ને એ રીતે કોઈ પણ ડબ્બો લઈ લેવાનો. ચોરસ પણ લઈ શકો અને ગોળ પણ લઈ શકો. તેમાં આ રોલ આવી જાય ને એ રીતનો ડબ્બો લેવાય. તમારી પાસે ડબ્બો ન હોય તો તમે ખોખો પણ કોઈ એવો હોય ને નાનકડો તે પણ લઈ શકો. અને આ ડબ્બો હોય છે ને તેમાં આ રીતે કટ લગાવી દેવાનું, ઉપરથી કટ કરી લેવાનું ખોખાને કે ડબ્બાને. ત્યાર પછી આપણે જે નાકાનો ભાગ ઉપરનો જે પણ આવ્યો હોય ને તેને આ રીતે બહાર કાઢી લેવાનું અને સરસ ઢાંકણ બંધ કરી દેવાય. અને ક્યાંય પણ તમે આ ડબ્બાને રાખી શકો. જુઓ, કેબિનેટમાં કે તમારે કિચનમાં જ્યાં પણ રાખવું હોય ને એ રીતે રાખી અને આ રીતે ઉપરથી આપણે પોલિથીનને કાઢી શકાય કોથળીને. જુઓ, આ રીતે ખેંચશો તો તમારે એક એક કોથળી આવતી જશે. આ બધા જ આઈડિયા મેં પહેલાંના વિડીયોમાં અલગ અલગ રીતે શેર કર્યા છે, પણ આ બધા આજે એકસાથે તમે જોઈ શકો એટલા માટે ફરીથી શેર કર્યા છે. તો આઈડિયા એક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી આપજો.